આજના એપિસોડમાં આપણે જે પણ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છે એ ગૃહ ઉદ્યોગની વાત કરું તો આપણો જ માત્ર નહીં એટલે કે આપણો જે પૈસાનો પ્રોબ્લેમ છે એ માત્ર સીમિત ના રહેતા આખી દુનિયામાં જે પણ પૈસાનો પ્રોબ્લેમ છે, જેને પણ પૈસાનો પ્રોબ્લેમ છે એ કાયમ માટે ખત્મ થઈ જવાનો છે. મિત્રો, હા, આ વાત કેવી મારે ખોટી નથી, કારણ કે જે પણ હું તમને જે ગૃહ ઉદ્યોગ જણાવવાનો છું એ ગૃહ ઉદ્યોગથી બિલકુલ ઝીરો રોકાણમાં, અને એ પણ પોતાના ઘરે બેઠા જ કોઈ પણ જગ્યાએ જવાનું નથી. તમારું જે કંઈ પંખાવાળો રૂમ છે યા તો કોઈ એસી વાળો છે કે કોઈ બી જગ્યા છે, ભલે ગરમીવાળો રૂમ છે, પણ એ જગ્યાએ બેઠા બેઠા તમે આવક કરી શકો એવા ગૃહ ઉદ્યોગની હું તમને વાત કરવાનો છું. પણ આ વાત સમજવા માટે અને આ ગૃહ ઉદ્યોગ જાણવા માટે આપણે થોડીક સિસ્ટમ જે પણ રીત છે, કારણ કે દરેક એપિસોડમાં આપણે તમને કંઈક ફાયદો થાય એટલે કે આપણું જે ફેમિલી છે, જે પણ આપણા પ્રેક્ષક મિત્રો છે એ જુએ છે અને એ લોકોના જીવનમાં કંઈક વેલ્યુ એડ થાય, એ લોકોને કંઈક નવું શીખવા મળે, અને એ પણ આવકની દ્રષ્ટિએ કે એના જીવનમાં જે પણ આવક આવે છે, એ જે પણ ધંધો કરે છે, નોકરી કરે છે, કંઈ પણ કરે છે આવક માટે, એ આવકમાં થોડો ઘણો વધારો થાય અને એનો જે રૂટીન ખર્ચો છે એમાં આપણે એને થોડી હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ, એ માટેનો આપણો પ્રયાસ હોય છે. તો આ એપિસોડમાં પણ આપણે એવા જ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છીએ કે જે તમને 100% વિડીયોના એન્ડ સુધી તમે જો જોશો વિડીયો તો તમને હેલ્પ થવાની છે, અને એ પણ આવકમાં. તો હવે એ બિઝનેસ કયો છે કે ગૃહ ઉદ્યોગ કયો છે, ટોટલી ડિટેલથી જાણવા માટે મારી સાથે તમારે એન્ડ સુધી બન્યા તો રહેવું જ પડશે. પણ એ પહેલાં મારા તરફથી બધાને પ્રેમભર્યા નમસ્કાર અને વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. આપ જે કંઈ ગૃહ ઉદ્યોગ છે એને જાણવા માટે આપણે થોડી ઘણી બાબતો સમજવી પડશે, કારણ કે આજના ટાઈમમાં તમે એક વસ્તુનું માર્કિંગ કરજો. તમે ગામડામાં રહો છો, ઓછું ભણેલા છો, વધારે ભણેલા છો, કોઈ પણ જગ્યાએ રહો છો, એની સાથે કોઈ મતલબ નથી, પણ તમારી આજુબાજુ જોશો તો તમે એ વસ્તુમાં ડિફરન્સ જરૂરથી જોશો, એ વસ્તુમાં ફેરફાર જરૂરથી જોશો કે જે લોકો અમીર છે એ અમીર જ થતા જાય છે અને જે પણ ગરીબ છે એ ગરીબ જ થતા જાય છે. હવે આ જગ્યાએ આપણે કોઈ માણસ જવાબદાર નથી કે જેને સીધી આંગળી કરીને કહી શકીએ કે એના લીધે જ હું ગરીબ છું, એવું પણ પોસિબલ નથી. પરિસ્થિતિ પણ જવાબદાર નથી, કારણ કોઈ પણ હોય. જો કારણના મૂળ સુધી તમે જાઓ છો તો તમને જે હું ગૃહ ઉદ્યોગ શીખવાડવાનો છું એ ગૃહ ઉદ્યોગથી તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જ શકવાના છો. પણ જે ગરીબ રહેવાનું કારણ છે અને જે કંઈ અમીર તરફ લઈ જવાના માટેના જે પણ કારણો છે એ જાણવા 100% જરૂરી છે. કારણ કે આજના ટાઈમમાં તમે મોસ્ટ ઓફ જોયું હશે કે તમારી આજુબાજુ ઘણા બધા પોસ્ટરો એવા લાગેલા હોય છે કે જેમાં મતલબ એક આકર્ષક કંઈક તો આકર્ષણ હોય છે, અને લલચાવવા માટે જે પણ આપણને પ્રલોભનો આપવાના હોય છે એ હોય છે. એ પછી ગાડીના હોય, ઘરના હોય કે તમારા જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુઓ હોય, એના પ્રલોભન આપતા તમે જો કદાચ અત્યારે મને મોબાઈલ પર જોઈ રહ્યા છો તો મોબાઈલ પર પણ ઘણી બધી એડવર્ટાઇઝ એવી આવતી હોય છે કે જે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે, અને એ પણ એવી રીતના લોભાવણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવતી હોય છે કે કોઈ પણ સામાન્યમાં સામાન્ય માણસ, છેલ્લામાં છેલ્લા માણસ ફસાઈ જતો હોય છે, અને એમાં મોસ્ટ ઓફ માણસ જે કંઈ મીડિયમ વર્ગ હોય છે તમારા મારા જેવા, એ બિલકુલ ફસાઈ જતા હોય છે. કારણ કે એને સમય સાથે ચાલવાની જે કંઈ આદતો શીખવાડવામાં આવે છે કે જે પ્રલોભનો, જે લાલચ આપવામાં આવે છે, કે માની લો કે એક દાખલા તરીકે જોઈએ કે કોઈ પણ પ્રકારનું સાઉથ મૂવી છે યા તો બોલિવૂડ મૂવી છે, કોઈ પણ પ્રકારનું પિક્ચર છે, અને એ જ્યારે રજૂ થાય છે ત્યારે એમાં જે કંઈ આકર્ષક વસ્ત્રો બતાવવામાં આવે છે, આકર્ષક બાઇક બતાવવામાં આવે છે, કે એનો જે કંઈ મતલબ ચાલવા ફરવાનો જે પણ ઢંગ હોય છે અને એના માટેની જે પણ વસ્તુઓ લાગતી વળગતી હોય છે, ટૂંકમાં કહેવા જવું તો એનો જે પહેરવેશથી માંડી અને એની જે હેરસ્ટાઇલ હોય છે, જે મતલબ વાળ કપાવવાનો જે કંઈ ઢંગ હોય છે, કે એની મતલબ દેખાવ હોય છે, કોઈ પણ વસ્તુ હોય તો આની માટે જે કંઈ ખર્ચો લાગતો હોય છે એ આપણે એકવાર પિક્ચર જોયા પછી, એનું એડવર્ટાઇઝમેન્ટ જોયા પછી માર્કેટમાં આ જ વસ્તુ અવેલેબલ થઈ જતી હોય છે. એ ચાહે પછી કપડાઓમાં હોય કે પછી હેરસ્ટાઇલમાં હોય કે પછી તમે બૂટ પહેરતા હોય કે ટૂંકમાં કોઈ પણ પ્રકારની બાઇક હોય. માની લો કે ગરીબ છીએ આપણે યા તો મીડિયમ વર્ગમાં જીવીએ છીએ તો કોઈ સ્માર્ટ બાઇક આપણને બતાવવામાં આવે છે. હવે સિમ્પલી જોવા જઈએ તો મિનિમમ 2.5-3 લાખની બાઇક આવતી હોય છે, અને જે આપણા ખર્ચાને પરવડતી હોતી નથી. ટૂંકમાં કહેવા જવું તો માની લો કે 25-30 હજાર આપણે કદાચ કમાતા હોઈએ છીએ, અને એ જે કમાતા હોઈએ છીએ કોઈ પણ ધંધાથી, નોકરીથી, કોઈ પણ રીતે, તો એ આપણું ઘર ખર્ચ ચલાવવા પૂરતું હોય છે. અને એમાં જ્યારે આપણને સ્માર્ટ બાઇક લેવાનું એક આકર્ષણ જ્યારે જાગી જતું હોય છે, અને માની લો કે સમાજની સાથે સાથે ચાલવાની, સમય સાથે ચાલવાની અને જમાના સાથે ચાલવાની જ્યારે આપણને એક લાલચ લાગતી હોય છે ત્યારે આપણને પણ એની જરૂરિયાત મહેસૂસ થતી હોય છે, અને એ જ 2-2.5 લાખનું જે કંઈ વાહન હોય છે કે જે પણ બાઇક હોય છે એ લેવા માટે આપણે લલચાઈ જતા હોઈએ છીએ. એ પછી ચાહે કોઈ મોંઘો મોબાઈલ કેમ નથી. હવે આમ જોવા જઈએ તો આપણે સિમ્પલી કદાચ યુટ્યુબ ચલાવી શકીએ, યા તો એક મૂવી જોઈ શકીએ, યા તો એક વાત કરી શકીએ. એ માટે આપણને 5 થી 10 હજાર વચ્ચેની રેન્જનો જે કંઈ મોબાઈલ હોય છે એ આપણા માટે કાફી હોય છે. પણ જ્યારે આપણે લોકોની સાથે ચાલવા જઈએ છીએ કે જે લોકો અમીર છે આપણા કરતાં થોડા, એ લોકોની સાથે ચાલવા જઈએ છીએ સમયની સાથે, ત્યારે આપણે મોંઘી જે લાઈફસ્ટાઈલ હોય છે એમાં આ મોબાઈલ પણ એડ કરી દેતા હોઈએ છીએ, અને 35 થી 40 હજારનો
જે કંઈ ફોન હોય છે એ પણ લેવા માટે મજબૂર થઈ જતા હોઈએ છીએ. અને આના માટે મિત્રો આ જગ્યાએ તમે ધ્યાનથી વાત સાંભળજો. આના માટે આપણને હેલ્પ કરતી હોય છે નાનકડી જે કંઈ ફાઇનાન્સ હોય, એ પછી ગવર્મેન્ટ હોય યા પ્રાઇવેટ હોય. પણ આ જે કંઈ આપણા સ્વપ્નો હોય છે, આપણને જે કંઈ સ્વપ્નો બતાવવામાં આવે છે અને બિલકુલ મિત્રો આપણને ટાર્ગેટ કરવામાં આવે છે અને આ વસ્તુની આપણને ખ્યાલ નથી હોતી. આપણે જાણી અજાણી એમાં એક જે કંઈ કરોડિયાનું જાળ બિછાવીને બધા બેઠા હોય છે, એવી રીતના પોતાનો ધંધો બિછાવીને બેઠા હોય છે અને એ આપણને ફસાવી દેતા હોય છે. હવે આ જે પણ કરોડિયાની જાળ ગણો કે જે પણ ગણો હોય, પણ માની લો કે જે મોંઘાદાટ વસ્તુઓના સ્વપ્નો છે આપણને આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવવા માટે બતાવવામાં આવતા હોય છે અને એમાં લલચાઈ આપણે જ્યારે ખરીદી લેતા હોઈએ છીએ ત્યારે માની લો કે એ લોકો જે આપણને ટૂંકમાં કહેવા જવું તો એક દાખલા તરીકે એક બાઇક લેવી છે, તો આપણી જોડે બાઇક લેવા માટે જ્યારે 2-2.5 લાખ નથી હોતા ત્યારે આપણને લોન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે અને એ પણ બિલકુલ સરળ માથાકૂટ વગર એ લોકો ડાયરેક્ટ પ્રોવાઈડ કરી દેતા હોય છે. એ પછી ફાઇનાન્સ કરાવતા હોય કે કોઈ પણ સિસ્ટમ હોય. જ્યારે આપણા ખિસ્સામાં 10-20 હજાર હોય તો એટલા તો આપણે ગમે તે રીતના કરી દેતા હોઈએ છીએ અને આ વસ્તુ ખરીદી લેતા હોય છે. પણ ફસાઈએ ત્યારે છીએ કે જ્યારે એના હપ્તા રિટર્ન ભરવાના હોય છે અને એ જગ્યાએ આપણને એ લોકો કદાચ 2 લાખની લોન પ્રોવાઈડ કરતા હોય છે અને વસૂલતા હોય છે મિનિમમ 50,000થી લાખ રૂપિયો. એ પછી ચાહે આપણને પેનલ્ટી વસૂલ કરતા હોય યા કોઈ પણ કારણ હોય. આ જગ્યાએ મિત્રો ધ્યાન રાખો તમે કે જે પણ મીડિયમ વર્ગ છે એને જ ટાર્ગેટ કરવામાં આવતું હોય છે અને આપણે જ એમાં ફસાતા હોઈએ છીએ. અને આ જ મોટામાં મોટું એક રીઝન એવું છે કે આપણે ગરીબના ગરીબ થતા જઈએ છીએ અને જે અમીર લોકો છે આપણને સ્વપ્નો બતાવતા હોય છે આવી બધી મોંઘીદાટ વસ્તુઓના, અને એ જ સ્વપ્નો પૂરો કરવા માટે આપણને એ લોકો પ્રોવાઈડ પણ કરતા હોય છે. મતલબ એક લોભામણી લાલચ પણ આપતા હોય છે અને એ પૂરા કરવા માટે હેલ્પ પણ કરતા હોય છે. પણ એ હેલ્પના નામે એ લોકો આપણે જોડે ઠગાઈ કરતા હોય છે. કારણ કે માની લો કે તમને 100 રૂપિયાની હેલ્પ એ લોકો કરે છે તો 200 રૂપિયા વસૂલતા હોય છે મિત્રો. હા, એ લોકો 100 રૂપિયાની આપણને મદદ પણ કરે છે અને સામે 200 રૂપિયા વસૂલી પણ જાણતા હોય છે. તો એ લોકો જે અમીર હોય છે તો એ લોકોનું જે અમીર થવાનો જે મતલબ ગ્રાફ હોય છે ઊંચો થતો જતો હોય છે. એ લોકો અમીરમાંથી અમીર થતા જતા હોય છે અને આપણે ઓલરેડી ગરીબ હોઈએ છીએ કે 15,000થી આપણે પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોઈએ છીએ અને એની સામે આપણે બીજું એક્સ્ટ્રા 2 લાખનું દેવું કરીને બેસતા હોઈએ છીએ. તો 15,000 જે કમાવાની આપણી ત્રેવડ હતી અને એની સામે આપણે 5,000ની જે કંઈ પેનલ્ટી હોય છે કે જે પણ હપ્તો હોય છે, EMI હોય છે, એ ઓલરેડી આપણે ભરતા હોઈએ છીએ. હવે આ જ વસ્તુ આપણને ગરીબમાં ગરીબ બનાવતી હોય છે અને અમીરમાં અમીર બનાવતી હોય છે. હા, તો મિત્રો આ જગ્યાએ હું તમને કહું છું કે આપણે જે ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરવાની વાત છે એ, તો આ જગ્યાએ આપણે ગૃહ ઉદ્યોગ કયો કરી શકીએ. મેઇન પોઈન્ટ પર મિત્રો હવે આપણે આવીએ કે જે ગૃહ ઉદ્યોગની વાત કરું છું કે આજના ટાઈમમાં જો આપણે ગૃહ ઉદ્યોગ કરીએ કે જે લોકો ગરીબ છે એને અમીર કઈ રીતના બનાય, ગૃહ ઉદ્યોગમાં અમીર માણસ કઈ રીતના બની શકે, જે ગરીબ છે મીડિયમ વર્ગ છે એ આગળ કઈ રીતના આવી શકે અને એમાં પણ પોતાનો સપનો સાકાર કરીને. અને એમાં મિત્રો તમે પોતે એકલા જ નહીં, તમારો આજુબાજુના જે કંઈ મિત્રો છે, તમારી બાજુવાળું ઘર છે, મતલબ પાડોશનું ઘર છે, કોઈ પણ મિત્ર છે એ 100% આગળ આવી શકે. અને આના માટે હું તમને એક એક્ઝામ્પલ આજના ટાઈમનું કહીશ મિત્રો. આ જગ્યાએ હું પણ કોઈ પણ કંપનીને પ્રમોટ નથી કરી રહ્યો, પણ એની જે સિસ્ટમ છે એક દાખલા તરીકે આપણે જોઈ લઈએ. આજના ટાઈમમાં પૂજારા ડ્રીમ લાઈફ્સ કે જે ઓછામાં ઓછું મતલબ રોકાણ કે જેમાં સિમ્પલી 25 રૂપિયાના રોકાણથી તમે એક અગરબત્તી જો ખરીદો છો તો એની સાથે તમે કંપનીના પાર્ટનર બનો છો. ટૂંકમાં કહેવા જાઉં તો જે પણ સિસ્ટમ છે એના એક પાર્ટનર બનો છો અને 25 રૂપિયામાં તમને એક બિઝનેસ કરવાની, ઘરે બેઠા એક ગૃહ ઉદ્યોગ કરવાની એક તક મળતી હોય છે. તો આ 25 રૂપિયાના માધ્યમથી તમે જો 10 વ્યક્તિને આ જ અગરબત્તીનું પેકેટ પ્રોવાઈડ કરો છો, એટલે કે સિમ્પલી આમ દાખલા તરીકે જોવા જઈએ તો 25 × 10 કરીએ તો 250 રૂપિયાનો તમે જો વેપાર કરીને આપો છો તો આ જગ્યાએ જે પણ કંપની છે, જે પણ સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે તમારા એકાઉન્ટમાં 25 રૂપિયા જમા થઈ જતા હોય છે. હવે આ જ વસ્તુ તમે જો ફોલો નથી કરતા, પણ જે 10 વ્યક્તિને તમે આ જ અગરબત્તી જે અપાવી છે કે આપી છે એ જ 10 વ્યક્તિઓને તમે જો આ જ સિસ્ટમ ફોલો કરવાની વાત કરો છો તો સિમ્પલી જોવા જઈએ તો એ 10 વ્યક્તિ જો બીજા 10-10ને વાત કરે છે તો 10 × 10 ગુણ્યા કરો તમે તો સીધા સિમ્પલ 100 માણસોથી કનેક્શન થાય છે. અને જ્યારે એ લોકો 10-10 વ્યક્તિને પ્રોવાઈડ કરે છે ત્યારે તમારી જેમ જ એમના એકાઉન્ટમાં પણ 25-25 રૂપિયા જમા થઈ જતા હોય છે. પણ એની સામે સામે તમારા હાથ નીચે જે 10 વ્યક્તિને તમે જોઈનિંગ કરાવી છે, રેફર કર્યો છે પ્રોગ્રામ, એ 10 વ્યક્તિ જો બીજા 10-10 સુધી પહોંચાડે છે, એટલે કે જે 100 વ્યક્તિ થાય છે એના તમને 1-1 રૂપિયા એટલે કે 100 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થતા હોય છે. અને આ જે 5-5 દિવસનો એટલે કે 35 દિવસનો જે મિત્રો પ્લાન છે અને એ 5-5 દિવસમાં તમે 10-10 વ્યક્તિને રેફર કરો છો, એવી રીતના જે 6 લેવલ સુધી છે આ જગ્યાએ તમે દરેક વખતે 1-1 રૂપિયો કમિશન ટૂંકમાં જોવા જઈએ તો એનું કરોડોમાં કમિશન જતું હોય છે. અને 35 દિવસમાં એક સામાન્ય માણસ પણ 25 રૂપિયાના રોકાણમાં 1 કરોડની ઇન્કમ આરામથી કરી શકતો હોય છે. આ છે મિત્રો કોઈ પણ જાતની કોઈ લોભામણી લાલચ નથી કે કશું જ નથી, પણ એક નેટવર્કિંગ જે મલ્ટીપ્લાય થાય છે કે એક વ્યક્તિ એક જ કામ કરે છે, 1 જ કલાક કામ કરે છે તો કદાચ 100 રૂપિયાનું મતલબ એની રોજી ઊભી થતી હોય છે. પણ એની સાથે સાથે જો અન્ય લોકોને જો રોજી 100 રૂપિયા મળે છે પણ એનું જો કદાચ 10% બી કમિશન મળે છે તો એના માટે હજારોમાં થઈ જતું હોય છે. આ જગ્યાએ ટીપે
ટીપે સરોવર ભરાય એવી વાત છે મિત્રો. પણ જે નેટવર્ક માર્કેટિંગ છે દરેક વખતે દરેક સમયે મલ્ટીપ્લાય થતું હશે અને ગુણ્યાના ગુણ્યા થઈ જાય છે મિત્રો. તો સિમ્પલ આ રીતે જો તમે કોઈ પણ પ્રકારનો ગૃહ ઉદ્યોગ તમારા ઘરે બેઠા આપણે એક એવી સિસ્ટમ ટૂંકમાં એક એવી સિસ્ટમ લઈને આવવાના છીએ કે જેમાં એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુ ઘરે બેઠા તૈયાર કરવાની છે અને તમારું જે કોઈ મિત્ર ગ્રુપ છે એમાં તમારે મતલબ ફોરવર્ડ કરવાનું છે અને ત્યાંથી તમને ઇન્કમ જનરેટ થવાની છે. અને એ વ્યક્તિ આગળ જઈને એ લોકો પોતે ગૃહ ઉદ્યોગ કરી અને ત્યાંની વસ્તુ કોઈ આગળ ફોરવર્ડ કરશે અને એ લોકોને પોતાને ઇન્કમ જનરેટ થવાની છે. આવી રીતના જો મલ્ટીપ્લાય આરામથી થતું જશે તો ધીમે ધીમે કરતાં પણ તમે એક ગરીબીના સ્તર પરથી ઉપર ઉઠી આવીને પોતાના જે કંઈ સ્વપ્નો છે અને પોતાની જે પણ આવક છે આરામથી કાઢી શકશો મિત્રો. અને જો વધારે ડિટેલ જોતી હોય કે જે પૂજારા ડ્રીમ લાઇટની છે એ કઈ રીતના છે તો મારો નંબર ઓલરેડી તમારી જોડે છે જ. અને જો અત્યારે પ્રથમવાર મારો વિડીયો જોઈ રહ્યા છો તો મારો નંબર છે 92 65 43 52 92 65 43 52 એની ટાઈમ તમે કોઈ પણ ટાઈમે કોલ કરી શકો છો અને એની ડીપથી જાણકારી જોઈતી હોય તો હું ફોરવર્ડ પણ કરી દઈશ અને જણાવી દઈશ. તો વેલ મિત્રો, આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળીએ ત્યાં સુધી તો રજા આપશો. પણ આજની માહિતી તમને કેવી લાગી અને જે કંઈ મારો અનુભવ હતો એ અનુભવ જો તમારી દ્રષ્ટિએ જો સાચો હોય તો એક લાઇક વિડીયોને જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરવા યોગ્ય છે. તમારા મંતવ્ય જાણવા માટે એક કમેન્ટ જરૂરથી કરી દેજો. મળીએ આવતા એપિસોડમાં કંઈક નવું લઈને ત્યાં સુધી આપના મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.